જો તમે એક વખત આ બટેકાને બાફ્યા વગરની વેફર બનાવી લીધી ને તો તમે દરેક વખતે આ જ રીતે બટેકાની વેફર બનાવશો, દૂધ જેવી સફેદ બને છે. તો ચાલો બનાવીએ. તો એના માટે આપણે આ રીતના બટેકા લઈ લેવાના છે, એકદમ મોટા અને કડક લઈ લેવાના છે. એની છાલ ઉતારી સારા એવા વોશ કરી એને આ રીતની વેફર પાડી લઈશું. હવે આ વેફરને 3 થી 4 પાણીથી એકદમ સારા એવા વોશ કરી લેવાના છે. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી બટેકાની વેફરને આપણે સારી એવી ધોઈ લેવાની છે. ધોવી ખૂબ જ જરૂરી છે, જેનાથી બધો ક્ષાર નીકળી જશે, જેનાથી વેફર એકદમ સફેદ થશે. હવે એક મોટું તપેલું નોર્મલ પાણીથી ભરી લઈશું. એની અંદર બટેકાની છૂટી છૂટી વેફર રાખી અને એક રાત માટે એને છોડી દઈશું. સવારે તમે જોશો તો એકદમ જાડી અને એકદમ કડક એવી વેફર બની ગઈ હશે. હવે આપણે ગરમ પાણીનું તપેલું મૂકી અને આ રીતનું સારું એવું ઉકાળી લેવાનું છે. ધ્યાન રાખવાનું છે પાણી એકદમ સારું એવું ઉકળેલું હોવું જોઈએ. હવે વેફરમાંથી પાણી કાઢી એની અંદર મીઠું અને ઉકળતું પાણી નાખી આપણે એને સારું એવું મિક્સ કરી દઈશું. મિક્સ કરી ત્યારબાદ આને ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે છોડી દઈશું. તો આ રીતની વેફર એકદમ સોફ્ટ બની જશે. તો હવે એને આપણે રૂમ ટેમ્પરેચરમાં 1 દિવસ માટે છૂટી છૂટી આ રીતની એને રાખી દઈશું અને 2 કલાક માટે બીજે દિવસે તડકામાં સૂકી દઈશું. એટલે એકદમ ક્રિસ્પી કરારી વેફર બનીને તૈયાર થઈ જશે. ચાલો હવે એને આપણે તળી લઈએ. તો તમે જોઈ શકો છો કે દૂધ જેવી સફેદ આપણી વેફર બનીને તૈયાર થઈ ગઈ છે. આજનો મારો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને ખાસ વાત કે એક વખત બનાવી અને વર્ષો સુધી સ્ટોર કરી શકાય છે. કોની આ વેફર ફેવરેટ છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો, બહુ જ સારી બને છે.